ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું બધાનું ફરી એક વખત અમારી ચેનલ ગલિયલ લુક ફોરમાં. અને હું છું જાનકી ખાતર જસોજિત્રા, અને આ છે મારા હસબન્ડ દેવેશ અને અમારો દીકરો અર્જુન, જે થઈ ગયો છે હવે પૂરા 8 મહિનાનો. તો આજે અમે બનાવવા જઈ રહ્યા છીએ અમારા આખા દિવસનો એક મિની બ્લોગ. તો ચાલો જોઈએ અમે બધા આખો દિવસ શું કરીએ છીએ. તો આજે તો સવારે અમે લોકો 9 વાગે ઉઠ્યા. મને તો બહુ જ ભૂખ લાગી હતી ઉઠતાની સાથે જ, એટલે મેં વિચાર્યું આજે તો ફ્રેશ થઈને પહેલાં જ ભાખરી ખાવી પડશે. તો સીધા અમે ફ્રેશ થઈને મારો રૂમ સરખો કરીને ગયા નીચે જઈને દરવાજો ખોલીને જોયું તો અરે બાપ રે બાપ, કેટલી બધી ઠંડી હતી. અરે ભાઈ, -12 ડિગ્રી ટેમ્પરેચર હતું. ઠંડી તો હોય જ ને. એટલે પછી આપણાથી તો કંઈ બહાર ઠંડીમાં ઊભું રહેવાય ને, એટલે આપણે તો ફટાફટ દરવાજો બંધ કરીને ગયા રસોડામાં જઈને ભૂખ જ એટલી લાગી હતી કે સૌથી પહેલાં ચા બનાવવા માટે વાસણ મૂક્યું, ચા બનાવવાની ચાલુ કરી અને સાથે સાથે ભાખરીનો લોટ બાંધીને ભાખરી પણ બનાવી દીધી. હવે અમારી તો ભાખરી બની ગઈ હતી, પણ અર્જુન માટે પણ ખાવાનું બનાવવાનું હતું, જેના માટે મેં બનાવી મસાલાવાળી ભાખરી. પછી મેં એને સાથે એને આપ્યું દહીં અને કાકડીના ટુકડા, અને પછી હું અને દિવેશ પણ સાથે સાથે જમવા બેસી ગયા. તો અમને સવારે ચા અને ભાખરી મળે એટલે તો બીજું કાંઈ ના જોઈએ. ભાઈ કાઠિયાવાડી કોને કીધા. અને અર્જુનને તો ભાઈ તો બધું જાતે ખાવું હોય, તો પછી મેં એવું વિચાર્યું ચલો છોકરાઓને ખાતા શીખવા પણ દઈએ અને બગડવા પણ દઈએ. પણ એક વખત અમે બધાએ જમી લીધું પછી ફટાફટ અમે ઊભા થઈને મેં પાછળનું કામ પતાવ્યું, અર્જુનને પણ ક્લીન કર્યો, અને એટલામાં એના ડેડીએ પણ અર્જુનનું ડાયપર ચેન્જ કર્યા. પછી ત્યાંથી અમે ફટાફટ બધું કામ પતાવીને ઉપર ગયા અને મેં અર્જુનને ખવડાવવાનું ચાલુ કર્યું. તો ભાઈને તો એટલી ઊંઘ આવતી હતી કે ભાઈ ખાતા ખાતા જ સૂઈ ગયા. અર્જુન જેવો સૂઈ ગયો કે મેં ફટાફટ નાહીને હું રેડી થઈ ગઈ. અને એટલામાં દિવેશને એક ઘર શોઈંગની અપોઇન્ટમેન્ટ હતી, તો દિવેશ પણ પોતાના ક્લાયન્ટ્સને ઘર બતાવીને ફટાફટ ઘરે આવી ગયો. હવે આજે હતી દિવેશને આખો દિવસ રજા, એટલે અમે નક્કી કર્યું કે ચલો જઈએ કશેક બહાર આટો મારવા. એટલે અમે ગયા પહેલાં ઇન્ડિયન ગ્રોસરી સ્ટોર, કેમ કે અમારે લેવાની હતી થોડી વસ્તુઓ, અને ત્યાંથી એ વસ્તુઓ લઈને અમે ગયા અમારા પોતાના રેસ્ટોરન્ટ બોમ્બે ચાટ એન્ડ પાન. હવે મને તો ફરી પાછી બહુ ભૂખ લાગી ગઈ હતી, તો મેં દિવેશને કીધું કે ફટાફટ મને વેજી લોડેડ ફ્રાઈઝ બનાવી આપને. જો કેટલી મસ્ત ફ્રાઈઝ એણે બનાવી આપી, મને તો ખાઈને મજા જ આવી ગઈ. પણ પછી અચાનકથી મન થયું મસાલાપુરી ખાવાનું, તો મેં એ પણ કીધું અને એણે એ પણ બનાવી આપી. પછી ત્યાંથી એ ખાઈને અમે ગયા મેશોર મોલમાં, કેમ કે દિવેશનો બર્થડે આવે છે. તો અમે વિચાર્યું કે ચાલો કંઈ એકાદી બે જોડી કપડાં લઈએ. પહેલાં શોપમાં ગયા ત્યાં તો બિલકુલ કપડાં ના ગમ્યા. પછી ત્યાંથી અમે ગયા ઝારામાં, તો ઝારામાંથી અમને 2 ટી-શર્ટ ગમ્યા. વળી પાછું દિવસે ટ્રાય કર્યું પણ કે એક જ લઉં. મેં કીધું ના ભાઈ લઈ લે ને બે. તો એણે કીધું સારું, અને અમે બંને ટી-શર્ટ લઈને ત્યાંથી નીકળી ગયા. ત્યાંથી આવ્યા અમે ફટાફટ ઘરે આવીને અર્જુન પાછો થાકી ગયો હતો અને ખૂબ જ ઊંઘ આવતી હતી. તો મેં અર્જુનને ફરીથી સુવડાવી દીધો ખવડાવીને. હવે અર્જુન સૂઈ ગયો. એટલી વારમાં મારે હતા મારા સલોનમાં ક્લાયન્ટ્સ હતા હેરકટ માટેના. હવે વિડીયો તો હું એમના કન્સેન્ટ વગર લઈ ના શકું, અને એમની કોઈ ઈચ્છા હતી નહીં, તો મેં એમનો વિડીયો તો ના લીધો. પણ પછી હેર કટ કર્યા હોય તો ક્લિનિંગ કરતાં તો હું વિડીયો લઈ જ શકું. એટલે એ વિડીયો લીધો. ત્યાંથી અમે આવ્યા ઉપર રૂમમાં આવીને જોયું તો દિવસ તો મસ્ત રીલ જોતો હતો. તો મેં એને કીધું અરે ભાઈ, રીલ જોવામાં ટાઈમ વેસ્ટ નથી કરવો, મારી સિટીઝનશીપના ડોક્યુમેન્ટ્સ અપ્લાય કરવાના છે, તો ચાલ ફટાફટ કરી દઈએ. જેવા અમે લેપટોપ લઈને બેઠા એટલામાં સારિકાએ નીચેથી બૂમ મારી, ભાભી ચલો જમવા. તો અમે તો ફટાફટ નીચે ગયા. નીચે જઈને જોયું તો અરે ભાઈ, મજા જ આવી ગઈ. તુરિયા પાત્રનું શાક, ભાખરી અને છાશ. શું સરસ જમવાનું બનાવ્યું હતું. ફટાફટ અમે બધાએ જમીને સાંજનું જમીને બધા ફ્રી થઈ ગયા. થોડી વખત નીચે બેઠા, પછી ઉપર આવી ગયા, અને ફરી થોડું કામ બાકી હતું એ કરવાનું ચાલુ કર્યું. પણ આજે તો ખબર નહીં અર્જુનને કંઈક નવી જ મસ્તી સૂઝતી હતી. ત્યાર સુધી એ કાર્પેટમાં તો ગોઠણભર ચાલતો જ હતો, પણ આજે એણે પહેલી વખત હાર્ડવુડ પર ચાલવાનું ચાલુ કર્યું. તો હું તો બહુ જ ખુશ થઈ ગઈ. આવી કેટલી બધી નાની નાની વસ્તુઓ હોય ને કે જે આપણે જોઈને ઘણા જ ખુશ થઈ જતા હોય છે, અને હવે સમજાય કે આપણા માટે આટલું બધું કેમ નાની નાની વાતોમાં હરખાતી હતી. અને ઇવન ઉપર રૂમમાં આવીને પણ આજે એ વસ્તુઓ પકડીને ઊભું થતાં શીખી ગયો છે. તો એનાથી પણ અમને તો બહુ જ ખુશી થઈ. અને પછી છેલ્લે આજે આટલું બધું રમ્યો અને રમીને થાકી ગયો તો શાંતિથી સૂઈ ગયો. હવે એના સૂતા પછી મેં વિડીયો એડિટ કરવાની બહુ જ ટ્રાય કરી, પણ મને પણ બહુ જ ઊંઘ આવતી હતી. એટલે પછી અમે કીધું કંઈ નહીં, ચલો આજે સૂઈ જઈએ, વિડીયો કરશું કાલે એડિટ અને કરીશું પછી અપલોડ. તો એવી રીતે થયો છે અમારો આ વિડીયો અપલોડ. જો તમને વિડીયો જોવાની મજા આવી હોય, ચેનલને હજુ પણ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરવાનું ભૂલતા નહીં. બાય બાય.